વાત કરીએ ચૂડાની તો ખરાબ રસ્તાના કારણે અનેક ગામોની સ્થિતિ દયનીય કે જ્યાં ચૂડા અને આજુબાજુના 20 ગામોને કફોડી હાલત જોવા મળી રહી છે। ત્યારે ચૂડા આરોગ્ય કેન્દ્ર પાસે ગોકળ ગતિએ ચાલે છે કામ, જ્યાં દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ચૂડાના આ દ્રશ્યો જ્યાં લોકો દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે ટ્રાઇસિકલ ટ્રસ્ટની દિવ્યાંગ પુત્રીને લઈને જવા સ્થાનિકો મજબૂર, જ્યાં દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવા જે થાય છે અને લીધે અનેક પ્રકારના રોગો પણ જોવા મળી રહ્યા છે। તો ટીવી સ્ક્રીન તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ચૂડાના છે કે જ્યાં દુર્ગંધયુક્ત જે પાણી જે છે જોવા મળી રહી છે, જ્યાં કામ છે એકદમ ગોકળ ગતિએ છે। તો ખરાબ રસ્તાના કારણે અનેક ગામોની સ્થિતિ ગોકળ ગતિએ જોવા મળી રહી છે, ધીમી ગતિએ કામ ચાલતા હોય છે। ત્યારે કહી શકાય ચૂડા તેમજ તેની આજુબાજુના 20 ગામોની હાલત કફોડી છે। ત્યારે ચૂડા આરોગ્ય કેન્દ્ર પાસે ગોકળ ગતિએ આ કામ ચાલી રહ્યું છે, જ્યાં દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે ચૂડાના છે કે જ્યાં હોસ્પિટલ આગળના દ્રશ્યો છે, જ્યાં દુર્ગંધયુક્ત પાણી જે છે એ પાણી તમે જોઈ રહ્યા છો કે જ્યાં તંત્રનું કામ એકદમ ધીમી ગતિએ ગોકળ ગતિએ કે જ્યાં લોકો આ દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં આ દુર્ગંધયુક્ત જે પાણી જે છે તમે જોઈ શકો છો, જેમાંથી પસાર થવા માટે રાહદારીઓ મજબૂર બન્યા છે અને જેના કારણે રોગચાળો પણ વકરી શકે છે। આ દુર્ગંધયુક્ત પાણી જે છે, આ દ્રશ્યો જે છે સુરેન્દ્રનગરના ચૂડાના આ દ્રશ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાની દિવ્યાંગ બાળકીને હોસ્પિટલ લઈ જતા નજરે પડી રહ્યા છે, જે ટ્રાઇસિકલમાં પોતાની દીકરીને જે હોસ્પિટલ લઈ જતા નજરે પડી રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિમાંથી પસાર થવા આ રોડ જે છે, આ દુર્ગંધયુક્ત પાણી છે એમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે આ પિતા પુત્રી કે જે પોતાની પુત્રીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે। ત્યારે આ તીવ્ર દુર્ગંધવાળા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે આખરે કોણ જવાબદાર છે આ ગોકળ ગતિએ જે કામ ચાલી રહ્યું છે, આ દુર્ગંધયુક્ત જે પાણી છે, આ જે પરિસ્થિતિ જે છે એના માટે કોણ જવાબદાર છે? આખરે કેમ ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે જેવા અનેક પ્રશ્નો હાલ તો થઈ રહ્યા છે। આખરે ક્યારે આ સમસ્યાનું સમાધાન આવશે? શું આવી જ રીતે ચૂડાના લોકોએ દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવું પડશે કે પછી આ રિપોર્ટ બાદ તંત્ર હરકતમાં આવી કામગીરી કરશે? તે આવનારો સમય જ બતાવશે। અત્યારે નામ સુરેશભાઈ વાળોદરા, સામાજિક કાર્યકર, જે સરકારી દવાખાના પાસે ભૂગર્ભ ગટરનું પાણી અને જે વાસમાવાળાની જે વાત છે, ભૂગર્ભ ગટરનું પાણી સરકારી દવાખાનામાં પેશન્ટ 2-3 જણા પડી ગયા અને ડીડીઓ સાહેબને ફોન કરવા છતાંય કોઈ તાત્કાલિક કોઈ નિર્ણય કરવા માટે કોઈ કામદારોને કે સભ્ય સરપંચને સૂચના આપવાની સૂચના કરી તો એ જે સરપંચ કે ડીડીઓ સાહેબ હાજરમાં રહેતા નથી। આ પરિસ્થિતિ તમે જુઓ, સવારના દર્દી લગભગ 10 દર્દી પડી ગયા છે, તો ડાયરેક્ટ હું અનુસૂચિત જાતિનો હોવાથી શું ડીડીઓ સાહેબને ડાયરેક્ટ ફોન કરી શકું કે ન કરી શકું? રજૂઆત કરવાનો અધિકાર છે કે નહીં દલિત સમાજને? 10 ફોન કર્યા ત્યારે એક ફોન ઉપાડ્યો અને ફોન કાપી નાખ્યો તરત, કેમ કે દવાખાના પાસે મરીજો દવાખાનામાં બધા દર્દી આવે છે અને આજ કેમ્પ છે એનએસસી ઓપરેશનના કેમ્પ, દર્દીના કેવી રીતે બહાર કાઢો, 108 પહોંચતી નથી। તો તાત્કાલિક સરકારશ્રીને મારી એક વિનંતી છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ લાવવા માટે અને તાત્કાલિક જે કામ પડતર છે એ તાત્કાલિક કામ ચાલુ કરવા વિનંતી।